એક શબ્દ અનિરુદ્ધસિંહે એમાં વાપર્યો હતો કે ભાઈ મારે જયરાજસિંહ જાડેજાના પરિવારે એવા સંબંધ હતા કે ભાઈ મારા દીકરાને કે દીકરીના લગ્ન હતા, એમાં મારા પિતાજી એટલે કે મહિપતસિંહ નતા આવ્યા તોય મેં જયરાજસિંહને આમંત્રણ આપ્યું હતું, મેં જઈને કીધું હતું. મારી જગ્યાએ જયરાજસિંહ હોત તો કદાચ આ ન કરત. કોઈ પણ સમજદાર વ્યક્તિ હોય એ આ ઇન્ટરવ્યૂ અનિરુદ્ધસિંહનું સાંભળ્યા પછી એને ખૂબ સારી રીતે સમજાઈ ગયું હોય સમજદાર વ્યક્તિને કે જે રીતે અનિરુદ્ધસિંહે વાત કરી કે ભાઈ મારા દીકરા શક્તિના મેરેજ હતા, એની અંદર મેં જયરાજસિંહને લગ્નમાં આવવા માટે થઈ આમંત્રણ આપેલું, પણ આ બાબતની જાણ એમના પિતાશ્રી મહિપતસિંહને થતાં મહિપતસિંહે તેમને બોલાવી અને કીધેલું કે ભાઈ આ તારીને લગ્નમાં આવશે તો હું લગ્નની અંદર હાજરી નહીં આપું. આવું અનિરુદ્ધસિંહે એમના ઇન્ટરવ્યૂમાં જણાવેલું હતું. તો મારો એક સીધો જવાબ એ જ છે કે પોતે એમના ઇન્ટરવ્યૂમાં એક રાજપૂતાઈની વાત કરતા હતા, તો ક્યાંક ને ક્યાંક જો એમને એવું લાગ્યું હશે કે ભાઈ જયરાજસિંહે ભૂતકાળમાં એમને ખૂબ મદદ કરી છે, અનિરુદ્ધસિંહના મુશ્કેલીના સમયની અંદર જયરાજસિંહે એમને સારી રીતે એમની પડખે ઊભા રહ્યા હશે ને ક્યાંક ને ક્યાંક કદાચ જયરાજસિંહની પણ એમને અનિરુદ્ધસિંહને એટલી જરૂરિયાત પડી હશે કે ભાઈ મહિપતસિંહને આમંત્રણ ન દીધું અને જયરાજસિંહને બોલાવી અને લગ્નની અંદર હાજર રાખ્યા, તો આપણે સમજી શકીએ કે ભાઈ જયરાજસિંહની કેટલી એમને જરૂરિયાત હશે, જયરાજસિંહનું કેટલું ઋણ એમના ઉપર હશે. કદાચ એ બાબતને લઈ અને એમને જયરાજસિંહને લગ્નમાં આમંત્રણ આપીને તમામ જગ્યાએ હાજર રાખ્યા હશે. એને એવું કીધું કે મેં મારા પિતાની વાત ન માની, એનો મને અફસોસ છે. એ તો હવે વ્યક્તિગત એમનું પોતાનું મન જ જાણી શકે કે ભાઈ એમને કઈ વાતનો મગજની અંદર અફસોસ થાય છે, એ તો વ્યક્તિગત પોતે જ જવાબ આપી શકે.